2025નું નવું વર્ષ આવી રહ્યું છે, તો તમે નવી શરૂઆત માટે તૈયાર છો? 2024માં આપણે ઘણાએ નક્કી કર્યું હતું કે તંદુરસ્ત જીવન જીવવું છે, વેટ લોસ કરવું છે, લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી છે, પરંતુ કેટલાએ તે માટે કંઈક પ્રયત્નો કર્યા છે. આપણે 1 કે 2 મહિના ઉત્સાહમાં હોઈએ છીએ, પરંતુ પાછા જૂની ટેવો તરફ વળી જઈએ છીએ. તો ક્યારેક વિચાર્યું છે કે તેનું કારણ શું હોઈ શકે? આપણે એક મોટી ભૂલ કરી રહ્યા છીએ. આપણે એક જ દિવસમાં આપણી આખી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. જેમ કે જેઓ જરા પણ ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા, તેઓ બીજા જ દિવસે 1 થી 1.5 કલાક જીમ જવાની શરૂઆત કરી દે છે. અને જેઓ પ્રોસેસ્ડ અને પેકેજ ફૂડ પર નિર્ભર રહેતા હતા, તેઓ બીજા જ દિવસે પ્રોસેસ અને પેકેજ ફૂડ સાથે જ વેટ લોસના ચક્કરમાં ઘરનું સાત્વિક આહાર છોડીને ફક્ત સલાડ પર જ નિર્ભર કરવાનું ચાલુ કરી દે છે. આવા ગોલ્સ તમને લાંબા ગાળે ડિમોટિવેટ કરશે અને તમે એક જ મહિનામાં કંટાળી જશો. માટે મોટા ગોલ્સ સેટ ન કરતા નાના સિમ્પલ ચેન્જીસ પર ફોકસ કરો, જે તમને લાંબા ગાળે કન્ટિન્યુ કરવામાં મોટિવેટ કરશે અને રિઝલ્ટ પણ આપશે. તો તમે નાના સિમ્પલ ગોલ્સ સેટ કરી શકો છો. જેમ કે જો તમે જરા પણ ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા, તો એટલીસ્ટ 15 થી 20 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી અઠવાડિયામાં 5 વખત કરવાનું શરૂ કરી દો. નંબર 2, જો તમે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનો ઉપયોગ ઓછો કરતા હો, તો તેનું પ્રમાણ થોડુંક વધારી દો. જો તમે અઠવાડિયામાં એકવાર પ્રોસેસ્ડ ફૂડ કે આઉટસાઇડ ફૂડનો ઉપયોગ કરતા હો, તો તેનો ઉપયોગ મહિનામાં એકવાર કરી દો. અને જો તમે પાણીનું પ્રમાણ રોજ 1 લીટર વાપરતા હો, તો તેને 1.5 થી 2 લીટરનું પાણીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. અને જો તમે રાતે 11 થી 12 વાગે સૂતા હો, તો 1 કલાક વહેલા સૂવાની કોશિશ કરો. નવા વર્ષ માટે મોટા ટાર્ગેટ સેટ કરવાની જરૂર નથી. જો તમે સ્મોલ સ્ટેપ્સને કન્સિસ્ટન્ટલી અને ડિસિપ્લિનથી ફોલો કરશો, તો 2025ના પહેલા મહિનામાં જ તમારા શરીરમાં તમને પોઝિટિવ ચેન્જીસ દેખાશે. અને તેના નેક્સ્ટ મંથમાં હજી સ્મોલ સ્ટેપ્સ ઇમ્પ્રૂવ કરો, જેથી તમને બીજા ઘણા પોઝિટિવ રિઝલ્ટ્સ દેખાશે. નવા વર્ષ માટે એક જ મોટો નિશ્ચય કરવાની જરૂર નથી. નાના નિશ્ચય પણ મોટા રિઝલ્ટ આપી શકે છે.